નમસ્કાર. તમે અત્યારે આ બધી જે ગોઠવણ જોઈ રહ્યા છો અને એમાંથી જ તમને ખબર પડશે કે આપણા નવા નદીસર પ્રાથમિક શાળા પીએમસી ગુજરાતના બાળકોનો ઉત્સાહ કયા સ્તરે છે. આ ઉત્સાહમાં વધારો થઈ શકે એમ છે. હવે જુદા જુદા પ્રયોગો થઈ ચૂક્યા છે. 100 જેટલા નાના મોટા જીવનલક્ષી પ્રયોગો થયા છે. આપણા જ બાળકો આપણને સમજાવવાના છે કે કેટલીક બાબતોની અંદર કેમ ઊંધી રીતે કામ કરવું જોઈએ. આપણા જ બાળકો આપણને સમજાવવાના છે કે આપણા ખોરાકની, આપણા જીવન પર, આપણા મૂડ ઉપર, આપણી વિચાર શક્તિ ઉપર કેવા કેવા પ્રકારના ફેરફારો થાય છે. આપણા જ બાળકો આપણને સમજાવવાના છે કે દુનિયામાં જાદુગરો જે જાદુ કરે છે એ કેમ કરે છે, કેવી રીતે કરે છે. સાવ નાના બાલવાટિકામાં આવતા બાળકોથી લઈને 8મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ આપણને જુદા જુદા પ્રકારના પ્રયોગો બતાવવા માટે ઉત્સુક છે. આ એક કાર્યક્રમ છે જેનું નામ છે વિજ્ઞાન વિસ્મય. છેલ્લે તમે ક્યારે સાંભળેલું જોયું હતું? છેલ્લે ક્યારે તમે કથરોટ જોઈ હતી? આવી જૂની સંસ્કૃતિ કે જે આપણા મૂળિયા છે, આકાશમાં ભલે ઉડી જઈએ પણ આપણા મૂળ આપણે છોડવાના નથી, આપણી સંસ્કૃતિ આપણે છોડવાની નથી. આપણા બાળકોએ એક સુંદર આયોજન કર્યું છે. સમાજ સંસ્કૃતિની એક પ્રદર્શની ગોઠવવાના છે. વડોદરાનું મ્યુઝિયમ જે એક્સપોઝર વિઝિટમાં જોયું એના પરથી એક આઈડિયા જનરેટ થયો અને એ આપણને 26મી જાન્યુઆરી એક નાનકડું પ્રદર્શન કરીને બતાવવાના છે. તેનું લખાણ તૈયાર કરેલું છે. તો તમને જૂની કેટલીક વસ્તુઓ જોવા મળશે. આપણી સૌની બધી યાદો તાજી થઈ જશે. આ બીજો કાર્યક્રમ. ત્રીજો જે કાર્યક્રમ છે એ છે આર્ટ એન્ડ ક્રાફ્ટ, જેમાં આ વિદ્યાર્થીઓએ પોતાની જાતે ઘર સુશોભન માટેની ઝુમ્મર, તોરણ, વોલપીસ અને બ્રેસલેટ જે બજારમાંથી આપણે ખરીદી કહીએ ને એના કરતા પણ વધારે ઉચ્ચ સ્તરના અને સુંદર ક્વોલિટીના એમણે બનાવ્યા છે. તમે ખરીદી પણ શકશો, એ જોઈ પણ શકશો, ખરીદી પણ શકશો. તો એ પણ તમારી રાહ જોઈ રહ્યા છે. અને આપણા દેશને, આપણા રાષ્ટ્રને પોંખવાનો ધ્વજવંદનનો કાર્યક્રમ તો છે જ. આ ઉપરાંત આપણે જ્યારે પીએમ શ્રી ગુજરાત તરીકેની શાળા તરીકે આપણને જ્યારે ઓળખ મળી છે, જે વસ્તુઓ મળી છે, રોબોટિક્સ વસ્તુઓ મળી છે, જુદા જુદા પ્રકારના ગણિત વિજ્ઞાનના જે મોડેલ્સ આપણે બધાએ ખરીદ્યા છે ગણિત વિજ્ઞાન મંડળ હેઠળ, એ બધામાં કેટલા અવનવા અને અદ્ભુત 100 જેટલી વસ્તુઓ, એનું પણ આવતીકાલે આપણે પ્રદર્શન કરવાના છીએ. જગ્યા આજ છે આપણી નવા નદીસર પ્રાથમિક શાળા પીએમસી ગુજરાતનું પટાંગણ. હવે અહીંયા એક જ બાબત ખૂટે છે અને એ છે તમારા સૌની હાજરી. અમે રાહ જોઈ રહ્યા છીએ. શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખ તમારી રાહ જોઈ રહ્યા છે. સાવ નાના નાના બાળકો, એમની આટલા દિવસોની મહેનત એ તમારી રાહ જોઈ રહી છે. તમે સૌ આવી જ રહ્યા છો. અત્યારથી જ આયોજન કરી દો. 26મી જાન્યુઆરી સવારે 7:30 વાગે આપણે શાળામાં પહોંચીશું, ધ્વજવંદન કરીશું, વિજ્ઞાન પ્રદર્શન નિહાળીશું, રોબોટિક્સની વસ્તુઓ નિહાળીશું, આર્ટ એન્ડ ક્રાફ્ટ અંતર્ગત બનેલી વસ્તુઓ નિહાળીશું, આપણી ભાતીગળ સંસ્કૃતિ, આપણા અહીંયાનું લોક જીવન નિહાળીશું અને પછી આનંદપૂર્વક તેના વિશે વાતો કરીશું. તમારા નાના નાના ઇન્ટરવ્યુઝ કરવા માટે પણ અમારી ટીમ તૈયાર છે. એમને ઇન્ટરવ્યુઝ આપીશું અને પછી ફરીથી છૂટા પડીશું. આપણે જ્યારે પણ ભેગા થયા છીએ ત્યારે ચમત્કાર જ થયો છે અને આવો એક બીજો ચમત્કાર થવા માટે જઈ રહ્યો છે. તમે સાક્ષી બનવાનું સપના કરો. વેલકમ.